ડ્રીમલેન્ડ જંગલમાં રોકી નામનો એક કાગડો રહેતો, જેની જિંદગી જીવવાની રીત બીજા બધા જાનવરોથી અલગ હતી. મૂર્ખ જાનવરો રોજ કલાકો મહેનત કરીને ખાવાનું શોધે અને પછી તેને પોતાના ઘરે લાવે, ત્યારે તેમને ખાવાનું નસીબ થાય. પણ મારો હિસાબ તો બધાથી જુદો. તેણે જોયું કે ટીનું ચકલી પોતાના પંજામાં સફરજનને દબાવીને ઘણી મુશ્કેલીથી પોતાના માળામાં લાવી રહી છે. અરે ટીનું ચકલી, આજે તને આવવામાં આટલું મોડું કેમ થયું? હું ક્યારનો તારી રાહ જોતો હતો. તું જરૂર મારું ખાવાનું ચોરવા આવ્યો હોઈશ, તેથી જ મારી રાહ જોતો તો ને. અરે એ વાત નથી. હમણાં તારો નાનો ભાઈ માળા પર આવ્યો હતો, બહુ રોતો હતો. શું મારો ભાઈ રડતો રડતો આવતો તો? તેને તે રડવાનું કારણ ના પૂછ્યું? ઘણી મહેનત કરી. મેં બતાવ્યું કે તારી મમ્મીની બંને પાંખો કપાઈ ગઈ છે અને અંતિમ શ્વાસ લઈ રહી છે. શું કહ્યું તે? મારી મમ્મી છેલ્લા શ્વાસ લઈ રહી છે? આ સાંભળી ટીનું ચકલીને ઝાટકો લાગ્યો અને આંખોમાં આંસુ લઈને ઝટપટ ત્યાંથી ઉડી ગઈ. આને કહેવાય મહેનત વગર ખાવાની વ્યવસ્થા કરવી. આમ કહીને ખુશ થઈને તે ટીનુના માળામાં ગયો અને ત્યાં રાખેલું સફરજન મજાથી ખાવા લાગ્યો. વાહ, મજા આવી ગઈ. જો મહેનત કરીને ખાત તો આટલી મજા ન આવત. તેણે અડધું સફરજન મજાથી ખાધું અને બાકીનું અડધું જમીન પર ફેંકી દીધું. ખાવાનું તો ખાઈ લીધું, હવે થોડી મોજ મસ્તી કરવામાં આવે. આમ કહીને તે હવામાં ઉડી ગયો. આવી જ ચાલાકીથી તે જંગલના બીજા જાનવરોને પણ મૂર્ખ બનાવતો. આ જંગલમાં એક મહેનતુ કીડી પણ રહેતી હતી અને એ જ વખતે કાગડો ડાળ પર બેઠો બેઠો ઠઠ્ઠા મશ્કરી કરતો કરતો તે કીડીને જોતો હતો. કેટલો ભારી ચડો છે. આને અહીં સુધી લાવતા લાવતા તો મારી હાલત જ ખરાબ થઈ ગઈ. કીડીએ તે ચણાને થોડો ખાધો. હવે તેનું વજન થોડું હલકું થયું હતું. ફરીથી તેણે તે ચણાને ઉપાડ્યો અને પોતાની ગુફા તરફ આગળ વધી. અરે અરે કીડી બહેન, શું કરે છે તું? તે તો તારું પેટ ભરી લીધું. હવે તું બચેલા દાણાને ક્યાં લઈ જાય છે? હું દરરોજ અડધું ખાવાનું ખાઉં છું અને બાકીનું બચાવીને ઘરમાં મૂકી દઉં છું, જે આ ગુફામાં છે. શું મૂર્ખામી છે? અરે અડધું બચાવીને ફાયદો શું થવાનો? તેને ઉઠાવીને ઘર સુધી લાવવામાં તને હેરાની નથી થતી? થાય છે, પણ આપણા સારા ભવિષ્ય માટે આપણે થોડીક મુશ્કેલી તો ભોગવી પડશે ને. આગળ જતા ભવિષ્યમાં કોઈ એવી મુશ્કેલી આવી જાય કે હું ખાવાનું શોધવા પણ ના જઈ શકું, તો હું શું ખાઈશ? બેકાર વિચાર છે તારો. આપણી તો એક જ રીત, મજાથી ખાઓ, બાકીનું ફેંકી દો. અને કાગડો ત્યાંથી ઉડી ગયો. આમ ઘણા મહિના વીત્યા અને વરસાદની ઋતુ આવી. એવું જોરદાર તોફાન આવ્યું કે મોટા વૃક્ષો ઉખડી ગયા. ફક્ત જે ઝાડ મોટા અને મજબૂત હતા તે બચી ગયા. કાગડો પોતાના માળામાં આરામ ફરમાવતો હતો. આ હા 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 હા, શું મસ્ત હવા ચાલે છે. લાગે છે આમ જ સૂઈ રહું અને કોઈ આવીને મારા મોઢામાં દ્રાક્ષ નાખે. ત્યાં જ એક પવન એવો આવ્યો કે તેનો માળો ઉડીને નીચે પડ્યો અને તે પણ ધડામ થઈને જમીન પર પડ્યો. અરે બાપ રે, વરસાદ આવે છે અને તોફાન પણ, મને તો ખબર જ નહીં. તેણે જોયું કે તેનો માળો તો તણાઈ ગયો અને આજુબાજુના પક્ષીઓના માળાઓ પણ તણાતા હતા. આ શું થયું? મેં તો આવું વિચાર્યું જ નહોતું. ખૂબ જ વરસાદને કારણે તે ઉડી શકતો ન હતો. તે ભારે પવનમાં આગળ જઈ શકતો ન હતો અને પાછળ તણાતો હતો. હવે તો મારે કોઈની મદદ લેવી પડશે. અને પછી તે ટીનું ચકલી પાસે ગયો કે જે પોતાના ભાઈના લાકડાના માળામાં હતી. ટીનું ચકલી, ઓ ટીનું ચકલી. તેનો અવાજ સાંભળીને ટીનું ચકલી દરવાજો ખોલી બહાર આવી.
ટીનુ, મને આ માળામાં લઈ લે. મારો માળો તણાઈ ગયો અને મારી તબિયત પણ સારી નથી. હો, તે કયા ઉપકાર કર્યા છે તો હું તારી મદદ કરી દઉં. બોલ. હું મુસીબતમાં છું. તે પેલા દિવસે મારી મમ્મીની પાંખ કપાઈ ગઈ તેવું જુઠ્ઠું બોલીને મને કેટલી હેરાન કરી હતી. હું ભૂખ્યા પેટે ઉડી ગઈ હતી. હવે તને ખબર પડશે કે ભૂખ્યા પેટે મુશ્કેલીનો સામનો કરવો અને મહેનત કરીને ખાવું કેટલું અઘરું હોય છે. આમ કહીને તેણે જોરથી દરવાજો બંધ કર્યો. હવે કાગડાને પોતાની ભૂલ સમજાતી હતી. ના મારા કર્મ સારા હતા કે ન તો મારો સ્વભાવ, એટલે જ કોઈ મારી મદદ નથી કરતું. એમ વિચારી તે આગળ વધ્યો. તેણે જોયું તો એક કીડી તેની ગુફાની બહાર ઊભી હતી અને તેના હાથમાં એક ઝાડનું પાંદડું છે. અરે કીડી, તું આ શું કરે છે? મારી ગુફાની અંદર મહિનાઓ માટે જમા કરેલું ખાવાનું છે અને આ પાણી પણ ગુફા તરફ જઈ રહ્યું છે. તેથી આ પત્તાની મદદથી પાણીને ગુફામાં જતું રોકી રહી છું. શું હું પણ તારી ગુફામાં રોકાઈ શકું કીડી? જરૂર રહી શકો છો રોકીભાઈ. અંદર મેં ઘણું બધું ખાવાનું જમા કરીને રાખ્યું છે. તેની મદદથી તમે બહાર ક્યાંય પણ ગયા વગર આરામથી ગુફામાં રહી શકો છો. હું તો તેમ પણ આ વરસાદ રોકાય ત્યાં સુધી આવી જ રીતે પાણીને અંદર જતું રોકવા માટે હું અહીંયા ઊભી રહીશ. કીડીની આવી વાતો સાંભળી કાગડાનું હૃદય પીગળી ગયું. મેં તો તને એક દાણો ઉઠાવવામાં પણ મદદ નહોતી કરી અને તું છે કે જેણે આખો મહિનો મહેનત કરીને અનાજ ભેગું કર્યું અને હવે તું એ મને આપે છે. તો બીજું શું કરી શકું છું કાગડા ભાઈ? ખાવાનું એટલે જ ભેગું કર્યું હતું કે મુશ્કેલીમાં કામમાં આવે. પછી તે હું ખાઉં કે બીજું કોઈ? તારી આ હિંમત અને દયાળુ સ્વભાવ જોઈને મારામાં પણ મહેનત કરવાની ભાવના જાગી છે. હવે જો હું શું કરું છું. કાગડો ત્યાંથી ઉડ્યો અને મોઢામાં એક કાંકરો દબાવીને લાવ્યો. તેને કીડીની સામે નાખીને ફરીથી ઉડી ગયો. આ જ રીતે તેણે બીજો કાંકરો લાવીને કીડીની સામે મૂક્યો. આમ તેણે કલાકો સુધી મહેનત કરી અને જ્યાં કીડી પત્તું લઈને ઊભી હતી ત્યાં ઘણા બધા કાંકરા ભેગા થયા અને દિવાલ બની ગઈ કે જેને પાણી અથડાઈને પાછું જવા લાગ્યું. અરે વાહ કાગડા ભાઈ, તમે તો બહુ મોટી દિવાલ બનાવી દીધી. હવે તો પાણી ક્યારે ગુફાની અંદર નહીં આવી શકે. આ સાંભળીને કાગડાને ખૂબ જ ગમ્યું. પછી બંને જણા ગુફામાં જઈને ખાવાનું ખાવા લાગ્યા. બહુ મજા આવે છે. જો મહેનત કર્યા વગર ખાતો તો આ ખાવાની જરાય મજા ના આવત. કાગડાએ આજે આ પાઠ શીખ્યો કે આપણે મહેનત કરવી જોઈએ અને બીજાને મદદ કરતા રહેવી જોઈએ. તો જ ખરાબ પરિસ્થિતિમાં આપણે એકલા અને દુર્બળ નથી હોતા.